તો ઓપરેશન સિંદૂર જેની સફળતા બાદ જે એક બાદ એક મહત્વના પરિબળો સામે આવી રહ્યા છે તેમાંથી જ એક પરિબળ છે ઇસરો કે જેના કારણે આ જે ઘટના હતી જે સફળતા મળી છે આપણને ઓપરેશન સિંદૂરની તેની પાછળ ઇસરોનો પણ મોટો હાથ રહ્યો। ઇસરોના કુલ 10 સેટેલાઇટ્સ 24 કલાક દેશની સુરક્ષા માટે સજ્જ છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પાકિસ્તાન દ્વારા પણ જે હુમલાઓ કરવામાં આવ્યા તેમાં આપણે સફળતાપૂર્વક જવાબ આપ્યો। સેટેલાઇટે મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય સૈન્યને મદદ કરી અને તે આખા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી। જોખમોને ઝડપથી ખાળવામાં સેટેલાઇટે એ મહત્વની ભૂમિકા ભજવી છે અને એટલા માટે જ ઇસરોને તેની માટે ખૂબ જ મહત્વનું પરિબળ માનવામાં આવે છે। રિસાર્ચ કાર્ટોસેટે આંખ બગડની જેમ કામ કર્યું અને દુશ્મનોના જે ઠેકાણાઓ હતા તેના સુધી ભારતની સિસ્ટમ પહોંચી શકી। દુશ્મનો તરફથી આવતા હથિયારોની સચોટ માહિતી જે છે તે આ સેટેલાઇટના માધ્યમથી ભારતને મળી અને તેને કારણે દુશ્મનોના એટલે કે આતંકીઓના અડ્ડાનો ખાત્મો બોલાવવામાં સફળતા મળી। સાથે જ ખરાબ હવામાન વચ્ચે પણ કામ કરવાની આ સેટેલાઇટમાં ક્ષમતા છે। કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, કોઈ પણ પ્રતિકૂળ હવામાન હોય, આ સેટેલાઇટની આ ક્ષમતા છે। ઇસરો પાસે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ રેઝોલ્યુશન કેમેરા છે, એટલા માટે જ ગમે તેવી પરિસ્થિતિ હોય અને ગમે તેવું હવામાન હોય આપણા સેટેલાઇટ થકી આપણે પરફેક્ટ ઇમેજ મેળવી શકતા હતા। ઇસરો પાસે ચંદ્ર પર ઓન ઓર્બિટર હાઈ રેઝોલ્યુશન કેમેરા જે છે તે પણ આ જે ઇમેજીસ છે તે મેળવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યું, જેને કારણે ઇસરોને ખૂબ જ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંદૂરની સફળતા પાછળનું, જેમાં 26 સેન્ટીમીટર રેઝોલ્યુશન જે છે તેની ક્ષમતા છે। ભારતના મિશનને કોઈ નુકસાન વગર પાર પાડવામાં આ સેટેલાઇટે ખૂબ જ મહત્વનો રોલ ભજવ્યો હતો। તો ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનમાં જે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો પણ આતંક સામેની કાર્યવાહી બાદ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો, જેમાં 9 અને 10 મે પાકિસ્તાને રાતભર ભારત પર ડ્રોન અને મિસાઇલો વરસાવી હતી, પરંતુ ભારતીય ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ કરી દીધા। ભારતીય સેનાનું શૌર્ય તો જગજાહેર છે જ, પરંતુ આ વખતે પાકિસ્તાને ભારતીય હથિયારોનો પણ પરચો જોઈ લીધો। એક તરફ પાકિસ્તાનની મેડ ઇન ચાઇના એર ડિફેન્સ સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ હતી અને બીજી તરફ ભારતની આકાશ તીર મિસાઇલ પ્રણાલીએ પાકિસ્તાનના અનેક ડ્રોન અને મિસાઇલને તોડી પાડ્યા।